નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મામાંથી લાંચખોરીનો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાણસ્મા મામલતદાર કચેરીમાં સરકારી યોજનાના ગરીબ લાભાર્થી પાસેથી લાંચ માંગતા એક કમ્પ્યુટર ઓપરેટરને એસીબીએ રંગે હાથ ઝડપી લીધો છે. પાટણ જિલ્લાની ચાણસ્મા મામલતદાર કચેરીમાં કાર્યરત એક કમ્પ્યુટર ઓપરેટર દ્વારા વિધવા સહાય યોજનાનો દાખલો મેળવવા માટે આવેલા એક ગરીબ લાભાર્થી પાસે 800 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. સરકારની આટલી સંવેદનશીલ યોજનામાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાની કડી મળતા જ એસીબી સક્રિય થઈ હતી અને લાંચખોર કર્મચારીને પકડવા માટે એક સચોટ ડિકોઈ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજનાબદ્ધ રીતે ગોઠવાયેલી ડિકોઈ ટ્રેપ મુજબ જેવી લાભાર્થી પાસેથી ઓપરેટરે ₹800ની લાંચની રકમ સ્વીકારી કે તરત જ આસપાસમાં છુપાઈને ઉભેલી એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એસીબીના આ આકસ્મિક સપાટાના કારણે મામલતદાર કચેરીના અન્ય ટેબલ ઉપર બેસતા ભ્રષ્ટ કર્મચારીઓમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી. એસીબીએ લાંચના નાણાં જપ્ત કરીને ઓપરેટર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ટ્રેપ બાદ એસીબીએ લાલ આંખ કરતા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગરીબો અને જરૂરિયાતમંદોના હકની સરકારી સહાયમાં ભ્રષ્ટાચાર આચરનારા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં. કચેરીમાં આ ઓપરેટર લાંબા સમયથી આ પ્રકારે ઉઘાડી લૂંટ ચલાવતો હતો કે કેમ તે દિશામાં પણ હવે ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.